હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ધમુસ કિચન એન્ડ બ્લોગ પર. મિત્રો, આજે આપણે બનાવીશું ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર એવી મગની ફોતરાવાળી દાળની રેસિપી. સાંજના જમવામાં એકદમ હળવી અને પચી જાય એવી અને ખૂબ જ હેલ્ધી. એક વખત જો આ રેસિપી બનાવીને તમે પીરસી દીધી તો પૂરો પરિવાર આખા અઠવાડિયામાં 2 થી 3 વખત બનાવવાની ફરમાઈશ કરશે, કેમ કે ટેસ્ટી અને લાજવાબ બને છે. તો મિત્રો, ટેસ્ટી ખાવું જરૂરી છે, પણ સાથે સાથે હેલ્ધી હોવું પણ ખૂબ જ જરૂરી છે. તો ચાલો ઝટપટ બનાવીએ. તો અહીંયા મેં 1 કટોરી જેટલી મગની દાળ લીધી છે અને મગની મેં ફોતરાવાળી દાળ લીધી છે. અહીંયા તમે મગની છડી દાળનો ઉપયોગ પણ કરી શકો છો, પણ જો ફોતરાવાળી દાળ લેશો તો એ એકદમ હેલ્ધી બની રહેશે. હવે આપણે આ મગની દાળ છે એને સારી રીતે ધોઈ લઈએ. તો મગની દાળને મેં પહેલા સારી રીતે ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે. દાળને આપણે ખૂબ સારી રીતે પાણી નાખી અને ધોઈ લેશું. તો બાફવા માટે દાળને કુકરની અંદર ટ્રાન્સફર કરી દઈએ. તો અહીંયા દાળ ડૂબી જાય એટલું આપણે પાણી લઈ લીધું છે અને ઢાંકણ ઢાંકી અને દાળને આપણે એકદમ સારી રીતે બાફી લેવાની છે. કુકરને આપણે ગેસ પર મૂકી દઈએ. અહીંયા 2 થી 3 સીટી છે કુકરની વગાડી લેશું, એટલે દાળ છે એ ખૂબ સારી રીતે બફાઈ જશે. હવે કુકરની અંદર દાળ થાય છે ત્યાં આપણે આગળની તૈયારી કરીએ. તો અહીંયા મેં 1 કપ જેટલો બેસન લીધો છે. ચણાનો લોટ હોય તો એ પણ લઈ શકો છો. બેસનને આપણે મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ. અહીંયા 1 ચમચી જેટલા અજમા લીધા છે, એને આપણે મસળી અને ઉમેરી દઈએ. 5 ચમચી કરતાં ઓછી એટલી હળદર ઉમેરીએ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. તો અહીંયા હું 2 જણ માટે જ બનાવી રહી છું, તો એની ક્વોન્ટિટી મેં એ પ્રમાણે લીધી છે. તમારે જો વધારે લોકો માટે બનાવવી હોય તો તમારે વધારે વસ્તુ લેવાની થશે. અને હવે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલું તેલ અને સારી રીતે મેળવી દઈએ. હવે ધીરે ધીરે પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે. લોટને આપણે બહુ ઢીલો પણ નહીં અને સાવ કઠણ પણ નહીં, એ રીતે બાંધવાનો છે. લોટને અહીંયા આપણે બાંધી લીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઢીલો પણ નથી અને સાવ કઠણ પણ નથી, એ રીતે આપણે બાંધી લીધો છે. હવે હાથમાં થોડું તેલ લઈ અને આપણે એને સારી રીતે મસળી લઈએ અને પછી આ રીતે કરી અને આપણે એના અંદરથી લુવા કરી લઈએ. તો અહીંયા હું આવી નાની નાની ગોળીઓ બનાવી લઉં છું. તો તમે જુઓ, એકદમ મસ્ત ગોળીઓ બધી વળી ગઈ છે. હવે આપણે એને શેપ આપી દેશું. આ રીતે હથેળીમાં લઈ અને બરાબર વચ્ચેથી આપણે પ્રેસ કરીશું આ રીતે. અને પછી વચ્ચેનો જે ભાગ છે એમાં પણ આપણે આવી રીતે એક હોલ બનાવી લેશું. જો આ રીતે. અને તમારે આને આમનામ પણ રાખવી હોય તો રાખી શકો છો, પણ આમ કરવાથી શું થશે, બરાબર વચ્ચે સુધી સરસ ચડી જશે. તો અહીંયા આ રીતે બધા જ શેપને મેં તૈયાર કરી લીધા છે. તો ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ કરીએ. તો અહીંયા ગેસ ઓન કરીને મેં નાનું લોયું મૂકી દીધું છે અને એમાં આપણે પાણી લઈ લેશું. હવે અહીંયા 1 ચમચી જેટલું તેલ છે એને પાણીમાં નાખી દેશું અને પાણીને ગરમ થવા દેશું. તો અહીંયા જુઓ, પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આ જે શેપ બનાવ્યા છે એને પાણીમાં નાખી દેશું. તો અહીંયા પાણી થોડું ગરમ થાય પછી જ આપણે ઉમેરવાનું છે, કેમ કે ઠંડુ પાણી હશે તો આ એકબીજાને ચીપકી જશે. લગભગ 7 મિનિટ જેવું આપણે આને બોઇલ થવા દેશું, જેથી કરીને આ બધા જ શેપ છે એકદમ સરસ ચડી જશે. તો અહીંયા જુઓ, બધા જ શેપ છે એ સારી રીતે બફાઈ ગયા છે અને એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે. જુઓ, તો અંદાજે મેં 7 મિનિટ જેટલો સમય છે એ આ બધા જ શેપને સારી રીતે બાફી લીધા છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દઈશું. આ રીતે એક કાણાવાળી ડીશની અંદર મેં બધા જ શેપને કાઢી લીધા છે, જેથી કરીને એનું એક્સ્ટ્રા પાણી હોય એ નીચે નીકળી જાય. તો અહીંયા દાળ સરસ બફાઈ ગઈ છે. હવે બધી દાળને આપણે એક તપેલીમાં કાઢી લઈએ. તો અહીંયા જુઓ, દાળ એકદમ સરસ લચકા જેવી થઈ ગઈ છે. થોડું પાણી નાખી અને એને લિક્વિડ બનાવી દઈએ. તો અહીંયા તમે જુઓ, હજી થોડી જાડી છે, તો આપણે હજી થોડું પાણી નાખીશું. તો જુઓ, આપણે દાળની કન્સિસ્ટન્સી આવી બનાવવાની છે. તો અહીંયા તમને અત્યારે દાળ છે થોડી પાણી જેવી લાગશે, પણ જ્યારે આપણી રેસીપી બનશે ત્યારે એકદમ મસ્ત બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા દાળ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે વઘારની તૈયારી કરીએ. અહીંયા એક ચોપર લીધું છે. અહીંયા એક ડુંગળીને મેં આવી રીતે રફલી ચોપ કરી લીધી છે, તો એને ઉમેરી દઈએ. 3 થી 4 લસણની કળીઓ લઈ લઈએ. તો તમે અહીંયા લસણ કે ડુંગળી ન ખાતા હો તો એને તમે સ્કીપ કરી શકો છો. થોડા આમથા ગાજરના ટુકડા છે એને પણ ઉમેરી દઈએ અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ચોપ કરી લઈએ. તો જુઓ, આપણે અહીંયા એકદમ ઝીણું ફાઇન ચોપ કરી લીધું છે. ગેસ ઓન કરીને કડાઈ લઈશું અને 1 મોટા ચમચા જેટલું તેલ લેશું. અહીંયા તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું નાખીશું. અહીંયા મરચું અને આદુ મેં 1 ચમચી જેટલું પીસીને રાખ્યું છે અધકચરું, એને ઉમેરી દઈએ. આ લાલ મરચા છે 2-3 મેં નાના કટકા કરી લીધા છે, એને ઉમેરી દઈએ. અને અહીંયા મીઠા લીમડાના પાન છે એને પણ ઉમેરી દઈએ. બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈએ. અને હવે આપણે ઝીણું ચોપ કરેલું ગાજર, ડુંગળી અને લસણ છે એને ઉમેરી દઈએ.
તો ડુંગળીને આપણે એકદમ ફાઇન ચોપ કરેલી છે એટલે એકદમ ઝડપથી છે એ ફ્રાય થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે અંદર અને એનો ગોલ્ડન કલર પણ અહીંયા થઈ ગયો છે. હવે આપણે મસાલા કરી લઈએ. તો અહીંયા અડધી ચમચી જેટલું હું મરચું પાવડર લઉં છું. મરચા પાવડરનો ઉપયોગ તમે તીખાશ જેટલી ખાતા હોય એ પ્રમાણે કરી શકો છો. અડધી ચમચી જેટલી હળદર ઉમેરું છું અને એક આખી ચમચી જેટલું ધાણા જીરું. મીઠું આપણે છેલ્લે ઉમેરીશું સ્વાદ પ્રમાણે. તો અહીંયા આપણે જે શેપ તૈયાર કરીને રાખ્યા છે એને આપણે ઉમેરી દઈએ. તો અહીંયા થોડી વાર માટે આ શેપ છે અને આપણે આ મસાલાની અંદર સારી રીતે શેકી લેવાના છે અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે દાળ બનાવીને રાખી છે એને આપણે ઉમેરી દઈએ. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મસ્ત વઘાર થઈ ગયો છે અને લુક પણ એકદમ સરસ આવી ગયો છે. તો મિત્રો અહીંયા આપણે બનાવી છે મગની દાળની ઢોકળી. આપણે હંમેશા તુવેર દાળથી ઢોકળી બનાવતા હોઈએ છીએ પણ તુવેર દાળમાં ઘણાઈને વાયુ થઈ જાય છે અને ઘણાઈને પચવામાં પણ ભારે હોય છે. તો સાંજના સમયે જો તમે ક્યારેક આ રીતે ઢોકળી બનાવશો એકદમ ટેસ્ટી લાગશે અને બધાને ખૂબ જ ભાવશે. હવે અહીંયા થોડા ઝીણા સમારેલા ટમેટા છે એને હું એડ કરી દઉં છું અને આપણે મિક્સ કરી દઈએ. તો અહીંયા ટમેટાને મેં એકદમ ઝીણા સમારી લીધા છે એટલે આરામથી એમાં ભળી જશે. અને અહીંયા ઢોકળીની ક્વોન્ટિટી પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. હવે એકદમ ખાટો મીઠો અને ચટપટો ટેસ્ટ આવે એટલા માટે હું અહીંયા થોડો અમથો ગોળ ઉમેરું છું. એનાથી એકદમ ચટપટો ટેસ્ટ બનશે અને છેલ્લે થોડી કોથમીર એડ કરી દઈએ. તો મિત્રો તમે ક્યારેય જો આ રીતે દાળ ઢોકળી ટેસ્ટ ન કરી હોય તો ચોક્કસથી કરજો. મગની દાળથી થતી દાળ ઢોકળી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને મગની દાળ સાથેની આ ઢોકળી ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણી મગની દાળની ઢોકળી તૈયાર છે. ગેસને આપણે બંધ કરીશું અને હવે આપણે ઢોકળીને સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર છે એકદમ ગરમા ગરમ એવી મગની દાળની ઢોકળી. તો મિત્રો તુવેર દાળની ઢોકળી તો તમે હંમેશા ખાતા હશો. એક વખત આ રીતે મગની દાળની ઢોકળી બનાવીને તૈયાર કરી જુઓ. એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે અને સાંજના સમયે જો થોડી ઓછી ભૂખ હોય અને તમે આ બનાવીને તૈયાર કરશો તો પચવામાં પણ એકદમ હળવી છે. ઘરના નાના મોટા સૌ છે એને ખૂબ જ ભાવશે. તો મિત્રો ટેસ્ટી ખાવાની સાથે સાથે હેલ્ધી ખાવું પણ ખૂબ જ જરૂરી છે. સાંજના સમયે જો ઓછી ભૂખ હોય અને તમારે કંઈ ટેસ્ટી ખાવું હોય તો તમે મગની દાળની આ ઢોકળી બનાવીને તૈયાર કરી શકો છો. તમે જુઓ ઢોકળીનું ટેક્સચર પણ એકદમ સરસ બન્યું છે. એકદમ સરસ બફાઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી લાગે છે. તો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ મગની દાળની ઢોકળી છે એની રેસીપી મોકલી આપો જેથી એ લોકો પણ જ્યારે સાંજના સમયે એકદમ હળવું ખાવાનું મન થાય તો આ ડીશ બનાવી શકે અને એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. મને કોમેન્ટમાં જણાવજો મિત્રો કે આજની આ રેસીપી તમને કેવી લાગી છે. તો આવી એકદમ સરસ મજાની યમ્મી દાળ ઢોકળી જોઈ અને ખાવાનું મન થઈ ગયું છે. તો ચાલો ઝટપટથી હું આ ડીશ છે એને એન્જોય કરું છું. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.